મારા વાલા પ્રિયો, શું તમે સારા છો? હું તમને ઈશુના નામમાં શુભેચ્છા પાઠવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ તમારી સંભાળ રાખે છે અને તમારી ચિંતા કરે છે. એક માતા તેના બાળક વિશે કેટલી ચિંતિત હોય છે, શું તમે તે જોયું છે? તે સતત બાળકની સંભાળ રાખે છે. તે સૂવે છે, તે સારી રીતે ખાય છે કે નહીં, તેની સારી રીતે વૃદ્ધિ થઈ રહી છે કે નહીં, બધું જોશે. તેવી જ રીતે પ્રભુ પાસે માતા જેવું હૃદય છે. તે આપણી તરફ જુએ છે અને કહે છે, આ મારા પુત્રો છે, આ મારા બાળકો છે, તેઓ મારી પાછળ આવતા રહે છે. તેમનું આરોગ્ય તે સ્વસ્થ રહેવું જોઈએ અને તેમની વૃદ્ધિ પણ થવી જોઈએ. આમ પ્રભુની ઈચ્છા છે. શું તે સાચું છે? વિચારો છો? બાઇબલનું વચન જુઓ. 1 પીતર 2 અધ્યાય તેની 2 કલમ. તેમાં જુઓ, નવા જન્મેલા બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ શિક્ષણ માટે ભૂખ્યા રહી આતુર બનો. આ પરમેશ્વરનું વચન આવી રીતે કહે છે. નિષ્કપટ આત્મિક દૂધ એટલે ઈશ્વર આપણને જે આત્મિક દૂધ આપે છે તેની વાત છે. આપણે તેની ઈચ્છા રાખવી જોઈએ, એક નવજાત બાળકની જેવી ઈચ્છા. જો કોઈ બાળક નવું જન્મે અને તમે કહો છો કે તેને જન્મ્યાને 1 મહિના થયા છે, 2 મહિના થયા, તો તે જે નવજાત બાળક હોય છે તે થોડા મહિના સુધી વારંવાર રડતો રહેશે. શું તમે તે જોયું છે? આપણે દિવસમાં 3 વખત ભોજન લઈએ છીએ, પરંતુ બાળકને એવું નથી. ભૂખ લાગે ત્યારે તે રડે છે, પરંતુ જ્યારે માતા તેને દૂધ પીવડાવશે ત્યારે તે શાંત થશે. તે અથવા તો તેણી દર 2 કલાકે રડતા જ રહેશે. મધ્યરાત્રિ છે કે નહીં તેવું જોશે નહીં. મધ્યરાત્રિ હોય કે વહેલી સવાર હોય, તેઓને ભૂખ લાગશે, તેઓ રડતા રહેશે. તેઓ દૂધની ઈચ્છા રાખશે અને તેની ઝંખના કરશે. અને પ્રભુ એ જ કહે છે, એક નવજાત બાળકની જેમ તમારે બનવું જોઈએ. તમારો વિકાસ થવો જોઈએ, આત્મિક રીતે વિકાસ થવો જોઈએ. આધ્યાત્મિક રીતે બાળક ન રહેવું જોઈએ. તેના બદલે આપણે પૂર્ણ વિકાસ મેળવવું જોઈએ. જો બાળક 2 વર્ષથી ઉપર જતો રહે અને તો પણ માતાએ તેને પકડવું પડે, તો માતા શું ખુશ રહેશે? નહીં રહેશે ને. ના, હું તો દૂધ પીતો રહીશ, હવે તો હું માત્ર બાળક જ રહીશ. જો તમે આવું કહેશો તો તે ખુશ રહેશે નહીં. એવી જ રીતે પ્રભુની ઈચ્છા છે કે તેમના બાળકો આધ્યાત્મિક રીતે વિકાસ પામે, પ્રાર્થનામાં વિકાસ પામે, વિશ્વાસમાં વિકાસ પામે, પવિત્રતામાં વિકાસ પામે, ન્યાયપણામાં વિકાસ પામે. આપણે તેના માટે શું કરવું જોઈએ? આ જે વચન છે આપણા માટે દૂધ છે. એક શુદ્ધ જે દૂધ છે તે આ છે. માતાનું પોષણ તે સૌથી શુદ્ધ દૂધ હોય છે. એટલા માટે ડોક્ટરો કહેતા હોય છે કે થોડા મહિના સુધી બાળકને કેવળ માતાનું જ દૂધ આપવું જોઈએ. તમારે બહારનું દૂધ ન આપવું જોઈએ. બીજું દૂધ ભેળસેળ યુક્ત હોવાની શક્યતા છે. માતાનું દૂધ શુદ્ધ હોય છે, ભેળસેળ રહિત હોય છે અને એક સ્વસ્થ દૂધ બાળક માટે હોય છે. તેથી જ તેઓ બાળકને ઉછેરવા માટે માતાનું દૂધ આપવાનું કહી રહ્યા છે. તેથી આધ્યાત્મિક રીતે શુદ્ધ દૂધ અને નિષ્કલંક દૂધ તે આ વચન છે. આપણે આ વચનની ઈચ્છા રાખવી જોઈએ. જેમ એક નાનું બાળક તે વારંવાર દૂધ મેળવવા માટે રડતું રહે છે, તેમજ આપણા હૃદયમાં પ્રભુના વચનની ઈચ્છા હોવી જોઈએ. આપણે તે વચનને વાંચતા રહેવું જોઈએ, મનન કરતા રહેવું જોઈએ અને તેથી જ વચનની ઈચ્છા આપણી અંદર હોવી જોઈએ. સવારે ઉઠતાની સાથે જ વચન વાંચો. તમારે પરમેશ્વરના વચન વાંચવાની તરસ લાગવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ. મને વચન વાંચવા દો, જાણવા દો, વચન મારા હૃદયમાં આવવા દો, તો જ આપણે આધ્યાત્મિક રીતે વિકાસ કરી શકીશું. તમારા જીવનમાં તે કેવું છે? શું તમે તમારા હાથમાં પ્રભુનું વચન રાખો છો? વિચાર કરીને જુઓ. ઓછામાં ઓછું તમે નવો કરાર તો રાખી જ શકો છો. હું હંમેશા મારા બેગમાં નવો કરાર રાખતો હોઉં છું, અથવા બાઇબલ હંમેશા મારા સુટકેસની અંદર રાખતો હોઉં છું. જ્યારે પણ હું વિમાનમાં અથવા તો અન્ય કોઈ પણ માધ્યમથી મુસાફરી કરું છું, જ્યારે હું એકલું હોઉં છું અથવા જ્યારે પણ મને તક મળતો હોય છે, ત્યારે હું નવો કરાર લઉં છું અને તેમાંથી 1-2 અધ્યાય વાંચતો હોઉં છું. જેમ જેમ પરમેશ્વરનું વચન આપણે વાંચતા રહીશું, તેમ તેમ જાણ વગર આપણામાં પવિત્રતા વધશે અને વિશ્વાસ વધશે. પરમેશ્વર માટેનો પ્રેમ વધશે. આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ પણ થશે. તમે હંમેશા નવા કરારને તમારી બેગમાં રાખી શકો છો. જ્યાં પણ જશો તમારી સાથે રાખો. એમને કહો સેલફોનમાં છે. જો તે ખરેખર ખૂબ જ જરૂરી હોય તો જ તેનો ઉપયોગ તમે કરી શકો છો. નહીંતર તમારે છાપેલ જે નવો કરાર હોય છે તે જ સાથે રાખવો જોઈએ. તે સાથે રાખો અને વાંચો. બીજાઓને જોવા દો કે તમે બાઇબલ વાંચી રહ્યા છો. એમાં કશું પણ ખોટું નથી. આપણે શા માટે શરમાવવું જોઈએ? શું સેલફોનમાં બધું જ ખરાબ નથી? તેથી જ બાઇબલની એક નકલ ખરીદો અને તમે તેને સાથે રાખો. હમણાંનો ટ્રેન્ડ અલગ છે. દરેક વ્યક્તિ કહે છે મારી પાસે સેલફોન છે. પરમેશ્વરના સેવકો પણ કૃપા કરીને તમે તેમાં પડશો નહીં. તમારે મુદ્રિત બાઇબલ ભૂલ્યા વિના હંમેશા સાથે રાખવી જોઈએ. જ્યારે પાસ્ટરો અથવા પ્રભુના સેવકો ઉપદેશ આપે છે, એવું ન કહો કે તે ટેબ અથવા સેલફોનની અંદર વચન જોઈ રહ્યા છે. જો તમારી પાસે આ બધું હોય
તો પણ તમારી પાસે તમારું એક જે છાપેલું બાઇબલ હોય છે તે હોવું જોઈએ. ઘણા લોકો સેલફોનમાંથી જોઈને કંઈ કહે છે, ટેબમાંથી જોઈને કંઈ કહે છે. તમારે તેને માર્ગ ન આપવો જોઈએ. તમારે બાઇબલ સાથે રાખવું જોઈએ અને ઉપદેશ આપવો જોઈએ. તમારે તેની તરસ રાખવી જોઈએ. હું કેવળ ઉપદેશો તૈયાર કરવા માટે બાઇબલ વાંચીશ નહીં, સવારે ઉઠતાની સાથે પ્રાર્થના પણ કરીશ. પછી જો ઉપદેશો તૈયાર કરું છું, શું મારે વૃદ્ધિ ન કરવી જોઈએ? પવિત્રતામાં વૃદ્ધિ કરવી જોઈએ, વિશ્વાસમાં વૃદ્ધિ કરવી જોઈએ, આધ્યાત્મિક અનુભવમાં વૃદ્ધિ કરવી જોઈએ, કારણ કે પરમેશ્વરનું તે વચન છે. તેથી વચનની ઈચ્છા તમારી અંદર હોવી જોઈએ. શું તમે સમર્પિત થશો? હે પ્રભુ, પરમેશ્વરનું વચન તે એક નિષ્કપટ દૂધ જેવું છે, તે માટે સ્તુતિ થાવ. તમારી ઈચ્છા છે કે મારો વિકાસ થાય પ્રભુ, અને મને હંમેશા વચનની તરસ રહેવા દો, તેનું વાંચન કરવા દો, મનન કરવા દો. મને મારા જીવનમાં આ વચન લાગુ કરવા દો. મને તે માટે કૃપા આપો પ્રભુ. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.